છે નાની નાની. અમે પહોંચી ગયા. મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માં મોગલ, હરણ મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો. અને અત્યારમાં હું, મમ્મી અને અમારા મીનાક્ષી દીદી ત્રણેય જઈએ છીએ વાડી. જોઈએ આગળ શું કરીએ. દીદી ફોરેલ ઉપર બેસી ગયા અને હવે અમે જઈએ છીએ વાડીએ. ચાલો નીકળી જઈએ. દેવ કાકડી શોધવા મીના છે, જોઈ શકો છો. ઓહો, એટલી બધી બરાફ થાય એટલે ફટાફટ કાકડી આવવા મળે. મમ્મીએ પણ ગોતી લીધી છે. હિરલબેને ગોઈતી તો એમાંથી મેં 3 ગોઈતી. મારે નાની નાની સોય મને 2 મળી ગઈ. આવી મમ્મીએ 5 ગોઈતી. મારે 1 માં આવી છે. ઓહો, મમ્મી જો કેટલી બધી ગોતી લીધી છે. ત્યારે નથી કાકડી, વરાપ થઈ એટલે ફટાફટ કાકડીઓ આવવા મળી છે, જોઈ શકો છો. મીનાક્ષી દીદી જોઈ શકો છો ભૂખ્યા થઈ ગયા છે અને કાકડીને લેવાવાળી કરવા મીણા છે. આવીને સીધા ગ્રીન હાઉસની અંદર આપણે જરાક આટો મારી લઈએ. વેલા ઉપર ચડી ગયેલા છે તુરિયાન તો ગ્રીન હાઉસની ઉપર જોઈ શકો છો. ઓહો, ઉપર નીકળ્યા તુરિયા તુરિયા છે, બહુ છે આમાં તો. નિરણ વાટે આવી ગયા છે અને જોઈ શકો છો અહીંયા વાઢી રહ્યા છે નિરણ. અને હું આવી છું અહીંયા આટો મારવા માટે. સાજી વાઢીને કયો મોટી બેન. પાથરા પાડી દીધા. મોટી બેન હાથ નો કપાઈ જાય. જોઈ શકો છો મીનાક્ષી બેન વાડી તીખી થોડી તા इसलिए हाथ कपाई જાય. तो मेरे को आता है इसलिए हाथ नहीं करता. એમની આ સોડો હોવું શકે ને ત્યારે એમ કે બાહુબલી ગલી 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 ચલી જીઓ રે બાહુબલી એમ કેતા સોડો હોવું શકે ને. થાકી જા. हम थकते नहीं, हमें करना पड़ता है. क्यों? हम थकते तो ये सब करते कौन? तू. तो भी तुझे ही करना चाहिए. ને નિરણ પણ વઢાઈ ગઈ છે અને હવે મીનાક્ષી દીદીને નિરણ ખડકવાની છે. તો મીનાક્ષી દીદી અંદર ટ્રેક્ટર લઈને ગયા છે અને હવે ટ્રેક્ટરની દાંતી ભરી લઈશું મેં નિરણ માટે. અને 10 વાગી ગયા છે. દીદી પાછા નિરણ વાટશે અને મારે આ નિરણ ખડકી દેવાની છે દાંતીમાં. તો ચાલો કામે લાગી જઈએ. અને મીનાક્ષી દીદી પણ આગળ કામે લાગી ગઈ છે. આજે નિરણ ફાઇનલી ખડકાઈ ગઈ છે અને જોયું ને કેવું મારું સ્પીડ વાળું કામ છે. રેવા દે ને, હવે તો પોરો ખા દે. મેં કેટલું કામ છે. હા ચડી ગયો.
ગઈ અમારી મોટી બેને બહુ વાતું કરી લીધી મેં કાંઈ વાતો નહીં કરી ભેગું થા ને હવે અમે ફાઇનલી જઈએ છીએ ઘરે આજે કામ તો 10 વાગ્યાનું થઈ ગયું હતું નિરણનું ને એનું પણ બધા વાત એ ચડ્યા હવે થઈ ગયું છે મોડું અને આમાં તોરિયા પડે ભાભી અને હવે બધામાં કોણ હું ને મમ્મી ને આમ જો મમ્મી ક્યાં ચડી ગઈ જોઈ શકો છો મમ્મી બેસી ગયા છે અને આની પર ચડીને આપણે પણ બેસી જવાનું છે ફાઇનલી અમે ઘરે પહોંચી જઈએ અને પછી જોઈએ કે શું કરીએ ઘરે જઈને આગળ ફાઇનલી અમે પહોંચી ગયા છીએ ઘરે વાડીએથી કેમ કે કામ તો બીજું કંઈ એવું કંઈ હતું નહીં ખાલી નિરણ હતું એટલે કરી નાખ્યું અને બીજું કંઈક વાડીએ બનાવે એટલે જ હું વાડીએ ગઈ હતી પણ જે અમારા ભાઈ છે ભાગીદાર ભાઈ એ નહોતા એટલે એ કામ અટકી ગયું જોઈએ કે કામમાં જાય કે નહીં જાય એ માટે જ હું ગઈ હતી વાડીએ પણ હવે જોઈએ ક્યારે બનાવવાનું થાય તે વાડીમાં અને ફાઇનલી અમે લોકો નિરણ વાટીને આવી ગયા છીએ ઘરે અને પપ્પા ગયેલા છે બહાર આવે એટલે જમી લઈએ બધા અને ઋષિતા દીદીએ રસોઈ બનાવી નાખી છે એવું છે હું અને પપ્પા અત્યારમાં જઈ રહ્યા છીએ મહુવા થોડી ઘણી ઘર માટે ખરીદી કરવા માટે ચલો જઈએ હવે Walking alone, the streets are empty. The only thing I can see is my own silhouette. I'm getting stronger, step by step. The clock is ticking, but there's no time for regrets. I've been flying from town to town, from London to Taiwan. I've been all around the globe trying to protect your soul. Fly above the sky. We are heroes tonight. Yeah. We are heroes tonight. We will fly above the sky. We are heroes tonight. બટન એવું કરવાનું થઈ ગયું અને હવે હું અને પપ્પા જઈએ છીએ માર્કેટમાં સબ્જી લેવા માટે ખરીદી બધી થઈ ગઈ છે પપ્પા બંને જઈએ છીએ ઘર બાજુ અને ટ્રાફિક થોડીક હતી એટલે ત્યાં આવી ગયો અને હવે દરવાજા બાપુના ગામમાં પહોંચી ગયા ફાઇનલી છે અમે અમારા ઘરે પહોંચી જઈશું હું અને પપ્પા મવાથી આવી ગયા છીએ ઘરે અને અત્યારમાં એટલે મોડું થઈ ગયું હતું અને મવામાં જવામાં હતી અને પછી આવવામાં હતી એટલે હવે રસોઈ બનાવવાનો સમય થઈ ગયો છે અને આજે મારા ઋષિતા દીદી બનાવે છે દાળ પકવાન આગળ હું તમને બતાવીશ આનંદ તેમાં ઋષિ દીદી કરી રહ્યા છે વઘારીને હાથ કેમ લોટવાળા લોટ બેઠો નથી એવું છે ચશ્મામાંથી દેખાય છે નાખી દે ને અંદર થોડાક રાખજો ઉપર સેવ લાવી ઋષિ દીદીનું દાળ પકવાન ફેવરિટ નથી નથી મને ભાવે दाल पकवान बन रहा है फाइनली दाल થઈ ગઈ છે રેડી મસ્ત તૈયાર
ઋષિતા દીદી બાંધી રહ્યા છે લોટ. જોઈ શકો છો ને નખરા. મેં આપકો હેલ્પ કરાऊंगी ना. સાંજનો સમય થઈ ગયો છે અને હીરા દીદી પકવાન વણી રહ્યા છે અને ઋષિતા દીદી અહીંયા ફ્રાય કરે છે ઋષિતા દીદી ને ફ્રાય થઈ ગયા છે અને આરે લપેટવાનું પણ ચાલુ છે. દેખો હીરા દીદી કી કલા. હેલો હીરા દીદી. હીરા દીદી મારી યાદ નથી બોલતા, મારે રેહાણા. એને મનાવવાની કઈ આપણે નવરાઈ નથી. એ આપોઆપ માની ગયા છે તો દાંત કાઢે છે, એને કઈ શરમ નથી. એને કઈ મારી યારે મનાડાની જરૂર નથી એવું હીરા દીદી નું કેવું છે. હું કઈ હીરા દીદી નું માનતી નથી એવું એનું કેવું છે. 2 મિનિટ કઈ ને અડધી કલાક કરે એવું કેમ કરતા હશે ખબર નહીં. એટલે એવું ન કરે કોકાય. બહુ મસ્તાની બેઠા હતા હીરા દીદી. તે હવે એટલે એને ગુસ્સો આવી જાય થોડી વારે. અમારે હીરા દીદી નું ફેવરેટ કામ નદીએ કપડા ધોવા જવાનું અને આ વર્ષે બધા એના ફ્રેન્ડ લોકો કહે છે ને, એની ટીમ આખી ફ્રેન્ડ લોકો એને કહે છે કે તારે નદીએ નથી જવું. તો નદીએ જવા માટે બધા એને સ્પેશિયલ ઇન્વિટેશન આપી રહ્યા છે કે હિરલ તું નદીએ આવ, પણ હિરલ ના પાડે છે. નદી એ નહીં એવું કહે છે. અમારા ગામમાં નદીનું પાણી બહુ સારું આવી ગયું છે અને મોઢું ચડીને કામ થાય તો ફટાફટ થાય. મને તો બહુ ગમે મોઢું ચડી. હા તો ઓપ્શન જ છે તો હું આંબલિયા જ ખાઉં. ખારસિંગ કરતા મને આંબલિયા વધારે લાગશે. હા તો તું મૂકજે, આંબલિયા લેતી આવશે. હવે તે મને અત્યારે આંબલિયા યાદ દેવડાવી દીધા. મને આંબલિયા લઈ દે. બાથી ને 2 ભવા થઈ ગયા છે. એવડી મોટી 5.5 ફૂટની નાનું છોકરો લાગે. તમને લાગે એક એંગલ થી? કઈ એવા નાના નો રે લ્યો. મારા પપ્પાને કઈ નથી પૂછવું. હા પપ્પા કઈ નો કે નાનું રેવું. બધા જેટલા આવે એટલા બધા તું જ મોટી લાગશે, એટલે તું જ મોટી. આજનો બ્લોગ થાય છે અહીંયા એન્ડ, અને કાલે મળીએ નવા બ્લોગ સાથે. જે બી લોકો ન હોય તે લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય. જય મા મોગલ. હર હર મહાદેવ.